હલો, નમસ્કાર, જય સિયારામ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ મારું ભાવનગર મારી વાત. સપોર્ટ માટે ધન્યવાદ. પણ આપણા પૂર્વજો આ ઘરગથ્થુ ઇલાજ છે ને એ વાપરતા, જે આપણે ભૂલી જ ગયા છીએ. જેમ કે તાવ શરદી હોય તો તુલસી, કાકડામાં હોય તો હળદર, ઝાડામાં તો કે છાશ જીરું, ધાધરમાં તો કે કુવાડીઓ. કુવાડીઓ છે ને એક પાન આવે છે. હરસ મસા હોય તો સુરણ, પછી દાંત હોય તો મીઠું ઘોસ્યું એટલે ગમે એવો દાંતનો દુખાવો છે ને એ મટી જાય. પછી કૃમિ હોય તો વાવડિંગમાં પૂંબા, બરાબર. ચામડીના રોગો હોય તો લીમડો બેસ્ટ અને અક્ષર ઇલાજ. ગાંઠમાં હોય તો કાંચનાર એક ફળ આવે છે. સફેદ ડાઘમાં બાવચી. પછી ખીલ હોય તો સિમલકાંટા એક ફળ આવે છે જે લગાડવાથી મટી જાય છે. લાગવા કે ઘા હોય તો ઘામાં બાજરિયું. પછી દુબળાપણામાં અશ્વગંધા. પછી નબળા પાચનમાં હોય તો કે આદુ. પછી અનિદ્રા હોય તો એમાં ગઠોડા. પછી ગેસ હોય તો કે હિંગ ડૂટી ઉપર લગાડતા, આપણને ખબર હોય તો નાના હતા ત્યારે. અરુચિ હોય તો લીંબુ, કાંઈ આમ રસ ન લાગતો હોય, આમ બેચેન જેવું લાગતું હોય તો લીંબુ. પછી એસિડિટી હોય તો એમાં આંબળા. પછી અલ્સર હોય એમાં શતાવરી ચૂર્ણ, બરાબર. પછી અળાઈ હોય એમાં ગોટલી. પછી પેટનો દુખાવો ગમે એવો હોય તેમાં કાકચિયા, બરાબર. પછી ઉધરસ હોય તો એમાં જેઠીમધ, અત્યારે બધા લે જ છે જેઠીમધ. અને પાચન વધારવામાં હોય તો ફુદીનો, એની જેવું કોઈ નહીં. સ્ત્રી રોગ ગમે એવા હોય તો એલોવેરા અને જાસૂદ, બરાબર. પછી શરદી ખાંસી હોય તો એમાં અરડુસી. પછી શ્વાસ ખાંસી હોય તો એમાં ભોય રીંગણી, બરાબર. પછી યાદશક્તિ વધારવા બ્રાહ્મી, અત્યારે બધા કહે બ્રાહ્મી. પછી મોટાપો ઘટાડવા જવ પેટ ઝૂલે, તમારું ઘટાડો થઈ જાય. કિડની સફાઈ હોય ને તો એમાં વરિયાળી. પછી તાવ હોય તો દમ હોય એમાં ગલકાનું શાક કરીએ, ગલકા. તાવ દમમાં ક્ષીર. વાહ હોય એમાં નગોળ. પછી સોજા કે મૂત્ર રોગનો કોઈ રોગ હોય તો એમાં સાટોડી. પછી કબજિયાત અને ચર્મરોગ હોય, ચામડીનો રોગ, એમાં ગરમાળો, બરાબર. હૃદય રોગ હોય એમાં દૂધી. અને વાળનું સૌંદર્ય વધારવું હોય તો જાસૂદ. પછી દાંત અને ચામડી માટે કરંજ. અને મગજ અને વાઈ હોય એના માટે વજ. પછી તાવ અને અરુચિ માટે નાગરમોથ. શરીર અને પુષ્ટિ માટે અડદ ખાવ એટલે શરીરને તાકાત આવે એ. પછી આંખ અને ટૂંકમાં આંખ અને તાકાતના રોગ જોતા હોય તો એના માટે ગુલાબ. વાળની વૃદ્ધિ માટે ભાંગરો. અનિંદ્રા હોય એના માટે જાયફળ. પછી લોહી સુધારવા માટે હળદર. અને ગરમી ઘટાડવા માટે જીરું. પછી ત્રિદોષ હોય એના માટે મૂળાના પાન. પછી પથરી માટે લીંબોળી અને પાન ફૂટી. પછી કફ અને દમ હોય એના માટે લીંડી પીપર, આપણે બહુ ખાધે લીંડી પીપર. કંપ હોય વાહ હોય એના માટે કવચા બી. આધા શીશી એટલે અડધું માથું દુખતું હોય એની માટે શિરીષ બી. અને ખરાબ સપના આવે એના માટે ખેર. અને ફ્રેક્ચર હોય એની માટે બાવળના પડિયા. અને માથાનો દુખાવો હોય તો એની માટે સહદેવી. અને આંખ કાન કે એવું કાંઈ તકલીફ હોય આંખ કાનની એના માટે દોડી ખરખોડી આવતી. ડાયાબિટીસ માટે ગળો અને આમળાનો ઉપયોગ કરતા. એટલે આપણા પૂર્વજો આ બધું વાપરતા હતા. ક્યારેય એમને આજકાલની બીમારી થતી નહોતી. પણ અત્યારે આપણે ગમે એવી પરિસ્થિતિ હોય ને ગમે એવી નબળાઈ સેજ જમતું થયું હોય તો ચાલો દવાખાને, ડૉક્ટરની ટિકિટ ચાલો દવાખાને. એટલે આ બધા પૂર્વજે આપણું શાસ્ત્રો જ્ઞાન આપેલું છે કે આ બધામાં વાપરવું. તો તમે એનો ઉપયોગ કરતા હો તો કોમેન્ટમાં લખજો, હું ઉપયોગ કરું છું તો વધારે સારું. અને દવા તો ઠીક છે, પણ આ જે પૂર્વજોએ આપી ગયેલા એ આપણે ભૂલતા જાય છે ને એ નથી ભૂલવા દેવાનું. એટલે એનો ઉપયોગ કરજો. અને આમાંથી અમુક શબ્દો મને નથી ખબર કે શું કહેવાય, તો મને કોમેન્ટમાં કહેજો.
જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. તમારું ધ્યાન રાખજો. હર હર મહાદેવ. આવજો.